ટ્યુશન નહીં જવાનું આજે રજા ચાલો ચાલો ટ્યુશન જવાનું જોરસે અને તારા પૈસા નહીં તારા પૈસા કોઈ ખાધું નહીં ચાલ કઈ નહીં ચાલ माला नहीं कर खाई लो हे गाइस वेलकम टू अवर चैनल में थोड़ा सा रहना सवाल बच्चा शुरू हुआ तो आया છે નવો વ્લોગ લઈને ગુડ મોર્નિંગ ગાइस સવારમાં વહેલા ઉઠીને એક ભાઈને મૂકવા જવાનો હતો સ્કૂલે મૂકવા ગયો આગળ પર વહેલું ઉઠવું પડ્યું આજે બ્રશ કરીને હવે ભૂખ લાગી છે તો જોઈએ હવે નાસ્તામાં શું કરીએ મેં મમ્મીને કીધું કે ગાંઠિયા લઈને આવું પણ મમ્મી કે ના ગાંઠિયા નહીં લાવો પેલા વડેલા ગાંઠિયા આવે ને પહેલાં પૂછી લો ઘરે નહીં પૂછે ને તો મમ્મી બધી કહે કે ભાઈ ગાંઠિયા લઈ આવ્યો નતા લાવવાના ને એટલે ભૂખ તો લાગી છે ચાવા નાસ્તો પણ નથી ઘરે એટલે હવે જોઈએ હવે કેમ થાય છે કેમ કે તાજે ને 50 રૂપિયાના ગાંઠિયા મળે હવે 50 રૂપિયાના ગાંઠિયા મારે શું કરું આટલો બધો એકલો નહીં ખાઈ શકું ગાઈસ 50 રૂપિયાના એટલે બધા બહુ બધા ગાંઠિયા આવે 50 રૂપિયાના એટલે મને તો નહીં ચાલી રહે આટલા બધા ચાલી રહે મને કાં નહીં ચાલી રહે બહુ બધા વધે એટલે પપ્પા હોય તો ચાલે પપ્પા તો ઓફિસ છે એટલે નહીં મેળ પડે એટલે મારે 30 રૂપિયાના કે 40 રૂપિયાના ગાંઠિયા લેવા પડે હવે જોઈએ કેમ મેળ પડે છે 30 કે 40 રૂપિયાના ગાંઠિયામાં કેમ કે મને તો શરમ આવે 30 ને 40 રૂપિયામાં માંગતા પણ એટલે હમણાં ઠંડીનો માહોલ છે પણ આજે એટલી ઠંડી નહીં પડતી ગાઈસ જેટલી મેં સમજેલો કે ભાઈ બહુ ઠંડી પડે સવારમાં પણ એટલી મેં ઠંડી નહીં લાગતી કંઈ એટલે કંઈ પહેર્યું નહીં જેકેટ બેકેટ કશું જ નહીં પહેર્યું રૂમાલ બી નહીં ભાઈ તો મોઢે બોલો જો કશું એટલે કશું પહેર્યું નથી હમણાં પુલ પર ચાલું છું પુલ પર બી એટલી ઠંડી નહીં લાગતી બોલો જો કેટલો બધા સન આવે છે તડકો પડે છે એટલી બી ઠંડી નથી જેટલી મેં સમજેલો એટલે સવારમાં નીકળ્યા કરવા મજા આવે કામ વગરના લોકો ટહેલવા નીકળે આપણે કોઈ કામ નથી એટલે આપણે ટહેલવા નીકળવાનું મજા આવે ઠંડીમાં લોકો ગાર્ડનમાં બહુ ચાલો આવે ગાઈસ મારે એકવાર ટ્રાય કરવી છે ચલાય છે કે નહીં ચલાતું એટલી પબ્લિક ચાલો આવે ગાઈસ કે વાત જવા દો એટલી બધી પબ્લિક આવે ચાલવા પણ મને બહુ કંટાળો આવે બધા છોકરાઓ સવારમાં ક્રિકેટ રમવા આવે ગ્રાઉન્ડ રોકીને હું પણ પહેલાં બહુ જ હતો બહુ ક્રિકેટ રમવા જતો બહુ એટલે બહુ સવારમાં બધાને હું ઉઠાડવા જતો એટલો બધો શોખ હતો વેકેશન પડતું ને ત્યારે સ્કૂલનું પણ હવે બધી મજા મરી ગઈ યાર વેકેશન જ છે મને બી જ્યારથી કોલેજ બંધ થઈ ત્યારથી વેકેશન જ છે હવે રમવા પણ નથી જતો કોઈ દાડે અહીંયા રમી લઉં શેરીને નાખે ચાલ એ પણ રવિવાર સિવાય તો મેળ નહીં પડે આપણને જ્યારે નાના હતા ત્યારે લાઈફ બહુ મજા મસ્ત હતી ત્યારે એમ લાગતું કે ક્યારે મોટા થઈએ ને હવે મોટા થયા તો એમ થાય કે ક્યારે હવે નાના થઈએ પાછા પણ હવે સમય નીકળી ગયો ગાઈસ એટલે હવે કંઈ થાય નહીં એટલે જે સમય જે વસ્તુ થાય ને એ કરી લેવાનું સાચી વાત છે ખરેખર જે સમય જે થાય ને હવે મને અહેસાસ થાય કે કરી લેતો હતો રમી લેતો મન ભરીને કંઈ વાંધો નહીં ગાઈસ પેલો ગાંઠિયાનો પ્રોગ્રામ તો કેન્સલ થઈ ગયો હવે કંઈ નહીં ખાવાના ગાંઠિયા તો હવે ખાઈશું આપણે ખારી અને ચા સવારમાં વાગ્યા છે 9:30 આપણે ખારીને ચા ખાઈ લઈએ ગાંઠિયાનો પ્રોગ્રામ કેન્સલ ચલો ગાઈઝ નાહી ધોઈને રેડી એકદમ મસ્ત પરફેક્ટ તો હવે આપણું કામ પર લાગી જઈએ હજુ ગોદડા ઉચકવાનું છે એ પહેલાં કામ પતાવી દઈએ એ કામ પતાવવું જરૂરી છે નહીં તો મમ્મી પડી જાય એટલે આપણે આ કામ પતાવી દઈએ નહીં ગાઈઝ હવે લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ તમને બી ખબર છે પણ અમારા કોઈ સમાજમાં કંઈ લગ્ન નથી એટલે મને બહુ કંટાળો આવે મને લગ્નમાં જવાનું બહુ મજા આવે કેમ કે પેલું પનીરનું શાક ને પૂરી હા મારું ફેવરેટ છે એટલે બહુ મજા આવે જવાની પણ કોઈના લગ્ન નથી તો આપણે વિચાર્યું છે કે આપણે કંઈક એવું નવું કરીએ બિન બોલાય મહેમાન લોકોના લગ્નમાં જઈને ખાવાનું જે આપણને ઓળખતા પણ નથી જે આપણને કદાચ જોયા પણ નથી એના લગ્નમાં જઈને આપણે ખાવાનું તો આપણે એવો કંઈક નવો કોન્સેપ્ટ કરીએ આપણે તે તમને પણ મજા આવશે અને મને પણ મજા આવશે 2-3 દોસ્તાને લઈને જઈશ હર્ષે મને કીધું છે કે આપણે જઈશું તો હર્ષ રેડી થઈ જાય થોડાક 2-3 દિવસમાં આપણે જઈએ અને છે ને ખાઈએ પીઝા મળશે પછી મંચુરિયન મળશે ઢોસા મળશે પાઉંભાજી બધું અલગ અલગ જાતનું અને હેવી પાર્ટી પ્લોટ્સ લેવાના પેલા નાના લગ્ન નહીં મોટા જે લગ્ન આવે ને એ જ લેવાના એટલે એમાં જ મજા આવે ને આપણે ઉપર છે ને પેલા દુલ્હા રાજાને ત્યાં ચાંદલો પણ આપી આવશું ખાલી કવર ને ખાલી કવરમાં હું લખું ખબર શિવબોય બ્લોગ સબસ્ક્રાઈબ એવું કંઈક નવું કરીએ આપણે હર્ષે મને કીધું છે તો આપણે કરશું જરૂર ડન ખાઈ આવું ગાઈસ મહેમાન આવ્યા છે તો મહેમાન હવે શું લાવ્યા છે ચોકલેટ મને આપે એક ચોકલેટ હે મને એક આપે ગરમ છે બહુ ઠંડી છે બહુ ઠંડી છે હા તો ગરમ કેમ નહીં
એને ગરમ કરીને મને આપે મને ગરમ કરીને. જમરૂક બી લાવ્યો છે ને, બતાવો ને ગાઈસ. તમે જમરૂક લાવ્યો ગાઈસ. જમરૂક સફરજન છે. જમરૂક છે. જમરૂક ખાવાના. કાલે ખાધેલું ને આપણે એવું જમરૂક ખાવાના હે ને. ચોકલેટ. હા આજે ટ્યુશન જવાનું આજે. ટ્યુશન નહીં જવાનું આજે રજા. આજે રજા કે જવાનું ને રજા. જોની બે બેગ લઈને આવ્યો છે. કેટલું ભણવાનું આજે. હું ભણાવ્યું તને? હે તને હું ભણાવ્યું આજે ટીચરે? આ ખાલી થઈ ગયું. હા તને જે પૂછ્યું એનો જવાબ નહીં. હું ભણાવ્યું આજે? હાય ગાઈસ. પછી ગઈશ પછી હું ચોકલેટ લાવ્યો છું મેં નાની. હા પછી અબ તો નાની ખાવ ને. હા નાની જ ખાવાના ને તો મોટી મોટી નહીં. તું નાનો કે મોટો? મેં નાનો. તો નાની જ ખાવાની ને તારે. મોટી તો ખવાય તારાથી? તમારથી નાની. ના મારાથી મોટી ખવાય, તારાથી નાની ખવાય હે ને. મને આપે ને ચોકલેટ? નાની ખાતે તો હા નાની. તું હમણાં ગરમ છે ને ઠંડી કરવા મૂકી આવજા. ગરમ છે ઠંડી. હું ગરમ ઠંડી? હમણાં ઠંડી છે કે ગરમ છે ચોકલેટ? ઠંડી છે કે ચોકલેટ? બતાવ જોવા દે. ગરમ છે. જા ઠંડી કરવા મૂક્યો પછી કડક થાય પછી આપણે બે ખાવાની ને પછી તું શાક રોટલી ખાવાનો છે કે નહીં ખાવાનો? શાક રોટલી ખાવાનો છે કે નહીં ખાવાનું મને કે? જમરૂક તો પછી સફરજન છે કે જમરૂક? સફરજન ખાનું. તો ડ્રોન ઉડાવ. હું ઉડાવ્યું? ડ્રોન ઉડાવ્યું. જમલ હે કોણે તૂટેલું આપ્યું? તા બાએ તૂટેલું આપ્યું તો કોણે આપ્યું? સારું આપ્યું છે. ખાની તો ચોકલેટ ખાવાના છે. બધા પોચી થઈ ગઈ. પોચી થઈ ગઈ. હા પણ આપી દેવા. તમે ના પાડી? મેં ના પાડી. મેં આપવાનું છું ને તને. મને આપે અડધી આપે ને ગેસને કે મને અડધી આપે. બે પડી જાય રવા દે. પછી ઠંડી થાય પછી હે ને. હવે તારો રૂમાલ તારો શું લઈ ગયો નાસ્તામાં આજે? તો કેલાની વેફર એવું છે. અમે તો આજે મસ્ત જમવાનું બનાવ્યું છે. કા જવાનું? ટ્યુશન જવાનું. ના ટ્યુશન રજા. આજે ટ્યુશન રજા. આજે નહીં જવાનું સમજો. ટ્યુશન નહીં જવાનું હે ને. ટ્યુશનમાં આજે રજા. હા આજે મસ્ત ઊંઘી રહેવાનું આપણે હે ને. તાર નાખતો જો બસ. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને મહેમાન આપણી જોડે છે જમવામાં. તો આજે હું બનાવ્યું છે તારી માટે? શાક. કયું શાક? હે ગવાનું? ટીંડોળા બટાકા. હું અહીંયા જોઈને બોલ. ટીંડોળા બટાકા નહીં બટાકા. બટાકા. તીખું કે મોડું? મોડું ખાવાનું. કઈ ખાધે ને? ચાલ જુઠ્ઠા. પાપડ ખા ને. ખાલી રોટલી શાક જ? ચાલો તો ગાઈસ રોટલી શાક ખાવાના. તારું મોડું શાક હે ને રોટલી. ચાલો ખાવા લાગો. ચાલો ટાટા બાય. ખાવા દો ગાઈસ. હવે ઊંઘ આવે છે. અમારા ગુગલા સાહેબ હોઈ ગયા છે હે ને. હવે ઊંઘી જવાના ને આપણે. ખાઈને હવે મસ્ત ઊંઘ આવે છે ભાઈને હે ને. ઊંઘ આવે છે ને. ચાલો હવે ઊંઘી જવાના ટીવી જોતા હે ને. ચાલો હાય. કેવી ઊંઘ આવે છે? મસ્ત ઊંઘ આવે છે હે. તારી બી. હું તમારી બી. તારી ઊંઘ નહીં આવતી? ટ્યુશન જવા. હા મને બી આવી. ટ્યુશન જવાનું ને પછી ટ્યુશન જવાનું ને. ચાલો સુઈ જાઓ. ચાલો આલા પાદા હુઈ જાઓ. ચાલો હુઈ જાઓ. ચાલો ટાટા કહી દે. હુઈ જાય મેમ કહી દે. હુઈ જાઉં છું એમ કહી દે. ચલો ટાટા ગાઈઝ. હુઈ જવાના હે ને.
સપનું આવ્યું ચાલો ચાલો ટ્યુશન જવાનું અત્યારે મેં છોકરો ટ્યુશન જવાનું હો દીકા ટ્યુશન તો જો પછી વહેલો આજે તો છૂટી હા, છે હા, હા, આજે હા. પેલા કિશુની બર્થડે છે ચોકલેટો આપશે બધાને સાંભળ કિશુની આજે બર્થડે છે શ્યામ કાકા તમે બી જજો હો ચોકલેટ લેવા આજે તો કિશુની બર્થડે તો કેક બી આપે કદાચ તો પછી ચાલો ચાલો ટ્યુશન ચાલો તને ચોકલેટ આપું ખિસ્સામાં મૂકી દઈશ ચોકલેટ આપું ખિસ્સામાં મૂકી દઈશ તો ડેરી મિલ્ક લઈ છે હાલે ડેરી મિલ્ક કાઢું કડક થઈ ગઈ એકદમ કડક મસ્ત ઠંડી ઠંડી આપું ડેરી મિલ્ક આપું ચાલો 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 એવું કરાય મારે બાપા બા ટીચર તો એને કન્યા ટીચર અહીંયા આવે આપણાને લેવા ખબર છે બહુ ડાયો છોકરો છે ભાઈ એવું કરાય ચાલો ચાલો બિસ્કિટ ખાઈ ક્રેક જેક ખાવા છે કેક જેક બંધ કર હવે ગાઈઝ અને ટ્યુશન નથી જવું છું હવે ગેમ ગોઠવી છે અમે મોડું દોડાઈને પછી મમ્મી કહેશે કે ચાલ દુકાનમાંથી વેફર લઈ આવો મમ્મી આગળ ચાલશે ને હું પાછળ બેગ લઈને ચાલીશ ને પછી મૂકવા જઈશું એ 2 દિવસ નથી ગયો ને ટ્યુશન એટલે હવે જોરું પડે છે ટ્યુશનમાં જવાનો એને જોજો મજા આવે એની ટાટા 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 તો કહી દે નહીં કેવું ટાટા ફાઇનલી ગાઈઝ એને મૂકીને આવ્યો એટલો રડ્યો કે નથી જ જવું પણ ગેમ ગોઠવીને મૂકી જ આવ્યા મમ્મીની ગેમ એટલે બહુ જોરદાર ગેમ મને પણ આવી રીતે જ મૂકવા જતા નહીં જાઓ એટલે ચાલ તને આવો પેલું કરાવો એમ કરી મેં ટ્યુશન મૂકી જ આવતા નહીં પણ ગયો હવે ટ્યુશન રડતો પણ હવે 6 વાગે આવશે સીધો હમણાં 4 વાગે ને 6 વાગે 2 કલાક પછી આવ્યો હવે સાહેબ ગાઈઝ ટ્યુશનમાંથી આવી ગયા છે શું કહો છો ટ્યુશનમાંથી આવી ગયા બોલો ગાંઠિયા આપો ગાંઠિયા તો આપો મને ટ્યુશનમાં માર્યું ટીચરે ટીચર માર્યું ટ્યુશનમાં થોડુંક મારું ભાઈ થોડુંક માર્યું પછી કઈ નહીં તો ગાય જમવામાં જમવાનો ટાઈમ થઈ ગયો છે 6:45 જ જમવાનું થઈ ગયું ભૂખ લાગી ગઈ મને એટલે મમ્મીએ તો આજે ફેવરેટ વસ્તુ બનાવી છે મારી બનાવ્યું છે પીઝા હા ગાઈસ પીઝા બનાવ્યો છે મમ્મીએ એટલે ભૂખ લાગી છે એટલે એક પીઝો હમણાં ખાઈ નાખો હે મમ્મીને શરદી થઈ છે તો પણ જાત જાત તો ખાવાનું જોઈ લો મમ્મી કેટલું લાલ નાક દેખાય છે ને વિડીયોમાં શરદી થઈ હા મમ્મીને શરદી થઈ મને સારું થયું તાવ ને મમ્મી પાસે શરદી થઈ એટલે મમ્મીને એ ખાધે તો 10-15 છીંક આવી જાય એટલે છે ને હવે દવા લાવવી પડશે પણ કઈ વાંધો મમ્મીએ એમની માટે બનાવ્યું છે શાક રોટલી ને ખીચડી બનાવી ને મારી માટે પીઝા બનાવ્યો છે મને બહુ દિવસથી પીઝા ખાવાનું મન થયેલું એટલે પીઝા બનાવ્યો પણ પીઝામાં હોય કંઈ નહીં ખાલી શાક હોય વેજીટેબલ ને ખાલી રોટલો ને ઉપર એક ચીઝ મૂકી દેવાનો એટલે છીણી નાખવાનું ને ઉપર સોસ એટલે આપણો પીઝો તૈયાર એટલું જ પીઝામાં હોય બાકી વધારે પેલું ચીલી ફ્લેક્સ ને એવું બધું નહીં નાખે પેલું કાળું નાખે ને શું કહે મમ્મી એવી નહીં ખબર મને બી નહીં ખબર મમ્મી બી નહીં ખબર એટલે આટલો સાદો સિમ્પલ જ પીઝા એટલે પીઝો આપણે એને કહીએ એટલે મસ્ત પીઝો ખાય ગરમ મૂક્યો તવી પર તો ગાઈસ જોઈ લો એકદમ રેડી છે આપણો ચીઝ પીઝા એકદમ મસ્ત હા લાગ્યા જ કરે છે હવે મોટા મહેમાન સાથે બેઠા છે અમે લોકો વ્લોગ કરવા માટે જોઈ શકો છો મોટા મહેમાનને તમે અહીંયા કંઈક તમે નોટિસ કર્યું હોય તો કંઈ મોબાઈલમાં કંઈ થયું છે તમે જોયું હોય તો એટલે સ્માઇલ જોઈને તમે સમજી શકો છો કે મોબાઈલમાં કંઈક ઊંચું નીચું થઈ ગયું છે હે ને पहले भी એને ऐसा हुआ था मालूम है હા થયેલું ખબર ને પછી મેં કટ નહીં કરેલું પણ क्या तू गुजरातीમાં બોલે છે હું હિન્દીમાં વાત કરું છું હા તું તારું હિન્દી તો ખરાબ છે એટલે મને ખબર છે હિન્દી મારું ઇંગ્લિશ પણ નોર્મલી છે બધાનું આપણું બેઝિક છે એની હોય એટલે નહીં ચાલે આપણે એની હોય પહેલે ને આપણે પેલું ઇન્ટરવ્યૂ હતું ને તો અમે લોકો ક્યાં ગયેલા ખબર આપણે પેલું ડુમ્મર આપણે એવી ન્યુયોર્ક મોલની આગળ ખબર પેલું શું કહેવાય શું કહેવાય બ્રિજ છે ને બ્રિજ પાણીપત નહીં બ્રિજ છે ને ન્યુયોર્ક મોલની આગળ પેલો બ્રિજ આવે ને પછી ખબર પેલી મોડીવાળી પેલી ઓફિસો બધી એમાં ગયેલા અમે પછી શું કર્યું એમાં ઓર્ડર દેખાય એટલે અંદર તો એટલું મસ્ત દેખાય ને એટલે હું છોકરી કે ભાઈ ફ્રીજ આ તો પેલું અંદર મોલ મોલ હતું મોલ ટાઈપ મોલને શું છે છોકરી હારી દેખાય છે છોકરી તો ભાઈ પણ એમની હોય ત્રીજા માળે તો બોલે એમ કેફે આખું એમ જોયું ને તો જો મારી પાસે તો વિડીયો જોજો ના નહીં જોવા દે પ્રમોશન નહીં કરવું આપણે પ્રમોશન નહીં કરતો તો જગ્યાનું લુક કહું છું હા કઈ વાંધો નહીં માનું છું આ ત્રીજા માળનું આ ત્રીજા હા તો માળ અમારા ઘરે અહીંયા આવું જ આ બંધાયું ત્રીજા છે માળનું. બિઝનેસ પર આવું જ દેખાય એનું અમને. આમાં ગયેલા આ જો આ વાડીની છે ને વાડી કંપની એમાં ગયેલું એટલે તું બ્લોગ ચાલુ કરે એટલે આવું બધું બતાવ ને
એટલે તું ભલે ભલે તું આમાં બધામાં જાય વિઝિટ કરવા જાય નહીં આ વિઝિટ નું નહીં આવું છે કે તમારે મને ખબર છે તું visit કરવા જાય છે. વિઝિટ નહીં આ તો Visit છે. ઇન્ટરવ્યુ હતું ને એટલે આ તો કે તારી ઓકાત નહીં ને એમાં જવાની એટલે ગાઈઝ ઓકાતની વાત કરે કહી દો તો ગણતો પણ નથી બોલ બોલ જીએ તો નહીં જઈ શકો જીએ તો નહીં જઈ શકો રાજુ ઓકાતની વાત કરા આઈફોન ફોન ની લાગે કે ચાલ જવાના ચાલ હા. અભી આવે ચાલ એક આઈસ્ક્રીમ ને લગાવી આઈસ્ક્રીમ આ તો નાની વાત કરી નાખી આઈસ્ક્રીમ હા આઈસ્ક્રીમ તો ભાઈ આ તો અમે હમણાં 10 મિનિટ તને ખવડાવી દઉં એટલે ખવડાવી દે ત્યાં વ્લોગમાં બોલ્યો ને હમણાં ચાલ લે ખવડાવ ચાલ હા તો કઈ વાંધો નહીં 10 રૂપિયા તો આવા દે પહેલા છે ને 10 રૂપિયા છે આવે ને ને એટલે ચાલ છે ચલી આ છે ને હા ચાલ હર્ષો ખવડાવે હા ના ના ભાઈ હર્ષના પૈસા કેટલા દિવસથી ખાવાનું આપણે એ જ ને ના વ્લોગમાં નહીં ખાધેલું કાલે તું નહીં ખાધું એને ને નહીં હા તો ચલો આજુ ખાઈ નાખીએ એને હમણાં આજે vlog ખાઈ માં નાખીએ કરીને ચલો આજે નાખીએ. હર્ષ તું નહીં ખાધું ને તું નહીં ખાધું ને તો આપણે ખાઈ નાખીએ ચલો આજે નવા એ છે કે ભાઈ કાલે મહિલો જ કહો હતો કે તમે લોકો કાલની વાત હા, કરો. કાલી વાત કરતા ને તું હર્ષના પૈસા મને બધા નહીં ખાધું જ નહીં ના, ને નહીં ખાધું. હા જો હર્ષ અને તારા પૈસા નહીં ખાધું તારા પૈસા બધા ખાધું નહીં મારા ચાલ કઈ નહીં ચાલ મારા- ખવડાવી દે મારા- મારા મારા નહીં કર બોલાવની ખાઈ લો એ ખાઈ લો ચાલો હર્ષલા આજે તો ખાઈ જ જાય આ તો વ્લોગમાં બી કહી દીધું છે કે ભાઈ હર્ષલો ભાઈ ખવડાવે તો તું બધું કે માનો હું કઈ નહીં કે તું કેટલો દિલદાર છે ગરીબોને ખવડાવે ગરીબોનો પેલો દેવતા છે ગરીબોને ખવડાવી નો પોતે ગરીબ જ થઈ ગયો. ગરીબોનો દેવતા છે ફરી ગયો જ ને ફરી ગયો હા, બસ એમ ઓય જોજે જોજે બસ બરાબર રેડી હું ભાગન છે એમ એકદમ જોરદાર એકદમ હેવી ઓ મા આ તો અલગ લાગે રહેવા દે હા બહુ હેવી એક નંબર ધક્કો માર માની ધક્કો માર જોરમાં માર